નમસ્કાર. આજે આપણે ગુજરાતના ગૌરવશાળી ઇતિહાસની એક સફર પર નીકળવાના છીએ. એક એવી ધરતી જ્યાં સંસ્કૃતિ, વેપાર અને પરંપરાઓનો અરે વાહ શું અદ્ભુત સંગમ થયો છે. તો ચાલો શરૂઆત કરીએ ગુજરાતની સૌથી મોટી ઓળખથી, એનો વિશાળ દરિયા કિનારો જે સદીઓથી જાણે આખી દુનિયા માટે ખુલ્લું પ્રવેશ દ્વાર બનીને ઊભો છે. પણ સવાલ એ છે કે આ વાર્તા કેટલી જૂની છે? જરા વિચારો, 4000 વર્ષથી પણ વધારે જૂની. આપણને જે હડપ્પન સંસ્કૃતિની મુદ્રાઓ અને કલાકૃતિઓ મળી છે ને, એ આપણને સીધા એ જમાનામાં લઈ જાય છે. આ પોતે જ એક જીવતો જાગતો પુરાવો છે. અને હા, આટલું જ નહીં, આ એ જ ધરતી છે જે એશિયાઈ સિંહોનું દુનિયામાં એકમાત્ર ઘર છે. તો આ બધી ખાસિયતો ભેગી થઈને એક જ સવાલ ઊભો કરે છે, ખરું ને, કે આટલા અનોખા પ્રદેશનો ઉદય થયો કેવી રીતે? તો બસ ચલો આ સવાલનો જવાબ શોધીએ. ગુજરાત ક્યારે માત્ર વ્યાપારનું કેન્દ્ર નહોતું. એ તો હિન્દુ, ઇસ્લામ, જૈન, બૌદ્ધ આવી કેટલીય સંસ્કૃતિઓ અને ધર્મોનું સંગમ સ્થાન રહ્યું છે. તમે જાણો છો, આ રાજ્યના નામ પાછળ પણ એક ઇતિહાસ છુપાયેલો છે. એવું માનવામાં આવે છે કે ગુજરાત નામ ગુર્જર જાતિ પરથી આવ્યું છે. આ એ લોકો હતા જેઓ 5મી સદીમાં અહીં આવીને વસ્યા હતા. અને આ સ્થળાંતર અને વસાહતની જે ગાથા છે, એ જ તો ગુજરાતના ઇતિહાસનો પાયો છે. ચાલો ત્યારે હવે આપણે ટાઈમ મશીનમાં બેસીને થોડા પાછળ જઈએ. ગુજરાતના પ્રાચીન વારસાને નજીકથી જોઈએ, જેની શરૂઆત છેક પાષાણ યુગથી થાય છે. જુઓ, સૌથી પહેલાં સાબરમતી, મહી અને નર્મદા જેવી નદીઓના કિનારે પાષાણ યુગની વસાહતો સ્થપાઈ. ધીમે ધીમે આ જ વસાહતો તામ્રપાષાણ યુગના સમુદાયોમાં વિકસી. અને આ જે પાયો હતો, જેના પર દુનિયાની સૌથી મહાન સંસ્કૃતિઓમાંથી એક એટલે કે સિંધુ ખીણની સભ્યતાનો ઉદય થયો. અને આ ભવ્ય સભ્યતાનું ગુજરાતમાં જાણે હૃદય ધબકતું હોય તો એ હતું લોથલ. એ માત્ર કોઈ ખોદકામમાં મળેલું સ્થળ નથી, ના. ઈસવીસન પૂર્વે 3700ની આસપાસ તો એ એક જીવંત બંદર હતું. એક એવું ધમધમતું વેપારી કેન્દ્ર જે સાબરમતીના વેપાર માર્ગોને છેક સિંધ અને મધ્ય પૂર્વ સુધી જોડતું હતું. હવે લોથલ કેટલું એડવાન્સ્ડ હતું એનો પુરાવો જોઈએ છે તો જુઓ, ત્યાંથી આપણને હડપ્પન મુદ્રાઓ મળી, અદ્ભુત કારીગરીવાળી હસ્તકલા મળી, મણકા બનાવવાની આખી ફેક્ટરીઓ મળી અને સૌથી મોટી વાત, એક વિશાળ ડોકયાર્ડ. આ બધું એ જ સાબિત કરે છે કે એ સમયે એમની સંસ્કૃતિ અને વેપાર કેટલા ઉચ્ચ કક્ષાના હતા. સારું, તો સિંધુ ખીણની સભ્યતા પછી વારો આવ્યો મૌર્ય સામ્રાજ્યનો. ચંદ્રગુપ્ત અને ખાસ કરીને સમ્રાટ અશોક જેવા શક્તિશાળી શાસકોએ જૂનાગઢને પોતાની રાજધાની બનાવીને આખા પ્રદેશ પર મજબૂત શાસન સ્થાપ્યું. આજે પણ જૂનાગઢ પાસે આવેલા અશોકના શિલાલેખો એમના વારસાની સાક્ષી પૂરે છે. ઓકે, તો હવે આપણે ઇતિહાસના આગલા પાના પર જઈએ. એક એવો સમય જ્યારે નવા રાજવંશો અને સમુદાયો ગુજરાતમાં આવ્યા અને અહીંનું ચિત્ર જ બદલી નાખ્યું. આ સમયગાળો તમે કહી શકો કે સત્તા માટેના સંઘર્ષનો હતો. એક તરફ હતા પશ્ચિમી ક્ષત્રપો, જે શક વંશના હતા, અને બીજી તરફ હતા દક્ષિણ ભારતના સાતવાહન રાજવંશ. આ બંને વચ્ચે હંમેશા સંઘર્ષ ચાલતો. ક્ષત્રપોએ લગભગ 400 વર્ષ રાજ કર્યું, પણ ગૌતમીપુત્ર સાતકર્ણી જેવા સાતવાહન રાજાઓએ તેમને જોરદાર ટક્કર આપી અને ગુજરાતના અમુક વિસ્તારો જીતી પણ લીધા હતા. અને આ જ સમયગાળામાં લગભગ 8મી થી 10મી સદીની વચ્ચે એક ખૂબ જ મહત્વપૂર્ણ ઘટના બની. ઈરાનમાં અત્યાચારોથી બચવા માટે ઝોરાસ્ટ્રિયન સમુદાયના લોકોએ ગુજરાતમાં શરણ લીધું. આ એ જ લોકો હતા જેઓ આગળ જતા પારસી સમુદાય તરીકે ઓળખાયા. આ ઘટનાએ ગુજરાતની સર્વધર્મ સંભાવની ઓળખને વધુ મજબૂત બનાવી. હવે વાત કરીએ ગુજરાતના સુવર્ણ યુગની, એટલે કે સોલંકી રાજવંશના શાસનની. જરા કલ્પના તો કરો, ઈસવીસન 1000ની સાલમાં સોલંકીઓની રાજધાની, આજનું પાટણ, એ સમયે અણહિલવાડ પાટણ તરીકે ઓળખાતું. એ ભારતના સૌથી મોટા શહેરોમાંનું એક હતું. વસ્તી કેટલી હતી ખબર હે? લગભગ 1 લાખ. આ આંકડો જ એ સમયની ગુજરાતની સમૃદ્ધિની ચાડી ખાય છે. પણ કહેવાય છે ને કે સમય ક્યારે એકસરખો નથી રહેતો. વાઘેરા વંશના કર્ણદેવ ગુજરાતના છેલ્લા હિન્દુ શાસક સાબિત થયા. 1297માં અલાઉદ્દીન ખિલજીની સેના સામે એમની હાર થઈ. અને બસ આ હાર સાથે જ ગુજરાત દિલ્હી સલ્તનતના શાસન હેઠળ આવી ગયું. અહીંથી ઇતિહાસે એક બહુ મોટો વળાંક લીધો. આ વળાંક સાથે એક નવા યુગની શરૂઆત થઈ. પહેલાં દિલ્હી સલ્તનત અને પછી તો સ્વતંત્ર ગુજરાત સલ્તનતનો સમય આવ્યો. અને આ જ અરસામાં યુરોપિયન શક્તિઓએ પણ
ગુજરાતના દરિયા કિનારે દસ્તક દેવાનું શરૂ કરી દીધું હતું. તો સવાલ એ છે કે સલ્તનતના સમયમાં ગુજરાત ખરેખર કેટલું સમૃદ્ધ હતું? વેલ, 16મી સદીના યુરોપિયન વેપારીઓ અને મુસાફરોએ જે લખ્યું છે ને એ આ પ્રદેશની અઢળક સંપત્તિનો ખુલાસો કરે છે. હવે જે આંકડા હું બતાવવાનો છું એ સાંભળીને તમે પણ દંગ રહી જશો. આ ચાર્ટ જુઓ. આંકડા ક્યારે ખોટું નથી બોલતા. લગભગ 1570ની સાલમાં માત્ર ગુજરાતના બંદરો પરથી થતી કસ્ટમ્સની આવક એ આખા એશિયામાં ફેલાયેલા પોર્ટુગીઝ સામ્રાજ્યની કુલ આવક કરતાં 3 ગણી, જી હા 3 ગણી વધારે હતી. આનાથી મોટો પુરાવો શું હોઈ શકે ગુજરાતની આર્થિક તાકાતનો? પણ સત્તાનું ચક્ર તો હંમેશા ફરતું રહે છે. ચાલો સદીઓ દરમિયાન થયેલા મોટા ફેરફારો પર એક ઝડપી નજર નાખીએ. 1407માં ઝફર ખાને સ્વતંત્ર ગુજરાત સલ્તનતનો પાયો નાખ્યો. પછી 1573માં બાદશાહ અકબરે ગુજરાતને મુગલ સામ્રાજ્યનો ભાગ બનાવી દીધો. ત્યાર પછી મરાઠાઓનો ઉદય થયો અને છેવટે 1758 આવતા તો મુઘલોએ ગુજરાત મરાઠાઓના હવાલે કરી દીધું. અને હવે આપણે આવી પહોંચ્યા છે ગુજરાતના ઇતિહાસના અંતિમ પણ સૌથી નિર્ણાયક તબક્કામાં, એટલે કે બ્રિટિશ શાસનથી લઈને આજના આધુનિક ગુજરાત રાજ્યની સ્થાપના સુધીની સફર. ભારતની આઝાદીની લડાઈની વાત આવે તો ગુજરાતનું યોગદાન વગર એ અધૂરી જ ગણાય. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, મોરારજી દેસાઈ, મહાદેવ દેસાઈ, રવિશંકર વ્યાસ આ એવા નામો છે જેમણે દેશને આઝાદી અપાવવા માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધું. તો આઝાદી મળી 1947માં ગુજરાત એ સમયના બોમ્બે રાજ્યનો એક ભાગ બન્યો. પણ ગુજરાતી ભાષી પ્રજા માટે એક અલગ રાજ્યની માંગણી પ્રબળ બની. ઇન્દુલાલ યાજ્ઞિક જેવા નેતાઓની આગેવાની હેઠળ મહાગુજરાત આંદોલન થયું અને આ સંઘર્ષના ફળ સ્વરૂપે છેવટે 1 મે 1960ના રોજ આપણા ગરવી ગુજરાત રાજ્યની સત્તાવાર રીતે સ્થાપના થઈ. તો આમ આપણે હડપ્પન સમયના લોથલ બંદરથી શરૂ કરીને આજના ઔદ્યોગિક ગુજરાત સુધીની હજારો વર્ષોની સફર કરી. આ આખી સફરમાં એક વાત સ્પષ્ટ છે: ગુજરાત હંમેશા પરિવર્તન અને પ્રગતિનું પ્રતીક રહ્યું છે. તો હવે છેલ્લે એક સવાલ: હજારો વર્ષોથી જે ભૂમિ અલગ અલગ સંસ્કૃતિઓનો સંગમ બની રહી છે એ જ ગુજરાત આવનારા સમયમાં, ભવિષ્યમાં દુનિયાને કઈ નવી દિશા બતાવશે? આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ આપણે સૌએ સાથે મળીને વિચારવાનો છે.